કાળા ધુમાડા જેવા ભૂત જેવા થઈ ગયા. જો પઠી પડે એમાં ચેપટવાળા થઈ ગયા બધા. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે સવારના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મને એમ લાગે છે કે સવાર નથી, આ તો બપોર છે. જો તો બપોર લાગે છે. બપોર છે. તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મને કંઈ ખબર પડતી નથી, કારણ કે હું દાડા કોઈ ગણતો નથી અને સવારે કેટલા વાગે ઊભો થઉં છું એ ખબર પડતી નથી. તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અત્યારે કેટલા વાગ્યા છે અને કેટલો ટાઈમ થયો છે. તો મિત્રો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો હજી સુધીને અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. अरे मैं इतना गोरा था, इतना काला क्यों बन गया? अरे बेटा तू मेला बहुत हो जाता था, इसलिए तेरे को काला ही बनाया. स्टाइल में बोलो नहीं ना, स्टाइल में बोलो थोड़ा ना शायरी में. લ્યો વાહ મામી વાહ. તો મિત્રો સવારમાં કાળા ધુમાડા જેવા ભૂત જેવા થઈ ગયા. જો પઠી પડે એમાં ચેપટવાળા થઈ ગયા બધા આખા. જો મારા પણ લુગડા બગડે. अरे मैं तो गोरा था, काला कैसे बन गया रे? अरे बेटा तेरे को तो भूल गया वहां से. બોલો આ હવે ટ્રેક્ટર ભલી લયાથી થોડું કેવું બાકી છે. પતિ જવી થી પેલો ખાલી કરવા. પતિ દેવીજી તોલવા. એ હાલુ લ્યો થાઈલામ ભાઈ ની આવે ને પતિ ફોન કલાવજો. એટલે જોખો હો તોલવા. ટોલી તોલવા નહીં જવાનું. ટોલી તોલવા નહીં જવાનું, ટોલી ખાલી કલવા દવાનું. એ હાલુ લ્યો. અમે સુલે થાપી છી. તો ફાઇનલી મિત્રો આપણે નહીં નાખ્યું છે. કડકડતી ઠંડી હતી તે છતાં આપણે નાવું પડ્યું છે, કારણ કે થઈ ગયા હતા એવા આપણે ભૂત જેવા. તો પછી નાવું પડ્યું. જો મસ્ત મજાના આપણે લુગડા પહેરી લીધા છે. જો અમારે ત્યાં આવું નાવણું છે. અમારે તો સુંદર મજાના બાથરૂમ છે, નાવણી છે, પણ અમારે તો એવું કાંઈ છે નહીં. તો મિત્રો આજનો બ્લોગ આપણો અહીં સુધી. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.